એક સંત હતા જે હંમેશા ધાર્મિક પુસ્તકો અને વેદો તથા પુરાણોનું વાંચન કરતા રહેતા. એક દિવસ તેમને એક ધાર્મિક ગ્રંથ પરથી જાણવા મળ્યું કે દૂર બીજા રાજ્યમાં બે પહાડોની વચ્ચે એક ચમત્કારિક સરોવર છે, જેમાં પવિત્ર ડૂબકી લગાવવાથી મનુષ્યનું રૂપ બદલાઈ જાય છે. મનુષ્ય હોય તો તે દેવ સ્વરૂપ બને છે, અને જો કોઈ પ્રાણી તેમાં ડૂબકી લગાવે તો તે મનુષ્યનું રૂપ ધારણ કરી લે છે. તે સંતો પગપાળા તે રાજ્ય સુધી પહોંચ્યા અને પહાડોની વચ્ચે તે સરોવર સુધી પહોંચી ગયા. તે સંતે તેમાં ડૂબકી લગાવી. તેમને દેવ સ્વરૂપ ધારણ થયું. તેમને બે પાંખો આવી અને દેવતાઓની જેમ તે આકાશમાં વિહરવા લાગ્યા. આ સરોવરના કિનારે એક વૃક્ષ પણ હતું, જેમાં એક કપિરાજ અને તેની પત્ની રહેતા હતા. તેમણે આ જોયું તો તેમને થયું કે આ સરોવર તો કેટલું ચમત્કારિક છે. ચાલ આપણે બંને પણ ડૂબકી લગાવીએ. તે બંને કપિરાજે આ સરોવરમાં ડૂબકી લગાવી તો તેમનું મનુષ્યનું રૂપ ધારણ થઈ ગયું. કપિરાજ એ રાજકુમાર જેવો છોકરો બની ગયો અને તેની પત્ની એક સુંદર યુવતી બની ગઈ. બંને ખૂબ જ ખુશ થઈ ગયા. તે કપિરાજે તેની પત્નીને કહ્યું કે ચાલ આપણે ફરી ડૂબકી લગાવીએ અને દેવ સ્વરૂપ બની જઈએ. તેની પત્નીએ કહ્યું કે વધુ લાલચ ન કરશો, આ રૂપ કેટલું સુંદર છે. કપિરાજે તો તેની વાત ન માની. તેણે તો સરોવરમાં ડૂબકી લગાવી અને તે મનુષ્ય મટીને ફરી કપિરાજ બની ગયો. તેણે ફરી ડૂબકી લગાવી પણ તેનું સ્વરૂપ તો ન જ બદલાયું, કારણ કે તેને પૂરું સત્ય ખબર જ ન હતી કે આ સરોવરમાં માત્ર એક વખત જ રૂપ બદલાય છે. તેણે લાલચ કરી, તેથી તે ફરી કપિરાજ બની ગયો, જ્યારે તેની પત્ની એક સુંદર રાજકુમારી રહી. આ વાત એ શીખ આપે છે કે જે લોકો જીવનમાં વર્તમાન સ્થિતિથી સંતુષ્ટ નથી અને વધુ લાલચ કરે છે, તેમને હાથમાં આવેલું પણ જતું રહે છે. અને હવે આ વાત એક સુવિચાર દ્વારા પણ સમજી લઈએ. આજનો સુવિચાર: જે લોકોના સ્વભાવમાં લાલચ નથી, જેમને અન્ય લોકોની વસ્તુઓ લલચાવતી નથી, તેઓ દરેક કામ યોગ્ય રીતે કરી શકે છે.